વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જંબુસરમાં ભવ્ય રેલી યોજાઈ 8 મુખ્ય માંગણીઓ સાથે આવતીકાલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાશે। જંબુસર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જંબુસરમાં આદિવાસી સખાવતી મંચ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી રેલી મામલતદાર કચેરી સુધી ઉત્સાહભેર યોજાઈ હતી। રેલી દરમિયાન આદિવાસી સમાજના અગ્રણીઓની કાર્યકરો દ્વારા વિવિધ સામાજિક અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી। રવિવારની રજા હોવાથી આજે આવેદનપત્ર આપી શકાયું ન હોવાથી આવતીકાલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ સંગઠનના સુરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું। સમાજના અગ્રણીઓ દ્વારા કુલ 8 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે। આદિવાસી પરિવારોના મકાનો પંચાયત રેકર્ડમાં નોંધાવી કાયદેસરનો હક આપવામાં આવે, વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ સરકારી કચેરીઓ તથા ગ્રામ પંચાયતોમાં સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે, તલાટી દ્વારા સોગંદનામું અને પેઢીનામું ઝડપથી કરી આપવામાં આવે તથા નિરીક્ષર લોકો માટે સ્થળ પર પંચનામું કરી જાતિના દાખલા આપવામાં આવે, સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસી શ્રમિકોને પીએફ અને વીમા જેવા હકો આપી શોષણ અટકાવવામાં આવે, તેમજ મંગળાની સુપર સોલ્ટ કંપનીમાં બનેલી મરણજન્ય ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનાર મહિલાઓ આદિવાસી અનામત બેઠકનો લાભ ન લઈ શકે તે અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવે, આદિવાસીઓની જમીનો પરથી ગેરકાયદેસર કબજાઓ દૂર કરી મૂળ માલિકોને જમીન પરત અપાવવામાં આવે, ગામડાઓમાં ચોમાસા દરમિયાન અંતિમ વિધિ માટે સ્મશાન તથા શેડની પૂરતી સુવિધા ઊભી કરવામાં આવે, જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવે। આજે 9 ઓગસ્ટ અને 2026 તાલુકા પંચાયત કચેરીથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને રેલીનું સ્ટાર્ટ કરી અને તંગાડી ભાગોળ થઈ અને પ્રાંત સાહેબની કચેરીએ આવેદનપત્ર આપવાનું હતું, પણ સાહેબશ્રી હાજર રહેલ નથી, એટલે અમે આગેવાનો કાલે ભેગા થઈ અને કાલે પછી આવેદન આપવાનું નક્કી કર્યું છે, પણ સાહેબ આજે હાજર કે કોઈ અધિકારી હાજર નહીં રહ્યા એનું અમને દુઃખ છે। હવે આ કોઈને કોઈ જો વ્યક્તિ હાજર હોત તો અમારે કાલનો આ એ ના હોત, વિષય ના ઊભો થાત, એટલે અમે કાલે આપીશું। અને અત્યારે અહીંયા આગળ અમે જે બધા આદિવાસી ભાઈઓ તાલુકામાંથી આમોદ ભરૂચ જ્યાંથી બધા વિવિધ ગામોથી આવ્યા છે એમને હું આ જે જંબુસરની 9 ઓગસ્ટ રેલી જે સારી રીતે ઉજવી છે સલાહ શાંતિથી, એનો હું બધાનો આભાર માનું છું। શું તમે મામલેદારને અગાઉ જાણ કરેલી હતી? મામલેદાર સાહેબને નહીં, પણ અમે પ્રાંત સાહેબને લેખિત રજૂઆત કરેલી હતી, પરમિશન પણ એમને આપેલી છે અને પોલીસ સ્ટેશનથી પણ અમને જાણ કરેલી છે। જય જોહાર।